જો મંગાવી છે આવી ફર્સ્ટ ક્લાસ દાબેલી, મમ્મીની એકદમ સરસ મજાની ટ્રેડિશનલ સાડી. હેલો ગાઈઝ, તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ગાઈઝ સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આજે તો હું અને મારી મમ્મી જ છીએ, કેમ કે મારે છે રજા અને મોટા ભાઈ ગયા છે કામે અને હરેશ ગયો તો કાલનો સાસરે, એના વાઈફનો બર્થડે હતો. તો અત્યારે હું અને ખાલી ઓનલી ફોર મમ્મી બેઠા છે અને મેં બ્લોગ ચાલુ કર્યો છે તમારી સાથે. આ છે મારી સુપરસ્ટાર મમ્મી. હાય ગાઈસ. આજે ઘરે મારે રજા છે એટલે હું ને મમ્મી બે જણા જ ઘરે છે. બાકી મમ્મી બોલશે. હરેશ ક્યાં ગયો? અરે નહીં ગયો કાલનો, મહેસાણા ગયો. મહેસાણા ગયો છે. સપનાનો બર્થડે હતો કાલે, આજે એનો બર્થડે. બે હસબન્ડ વાઈફનો બર્થડે હતો તો હરેશનો ચોક લઈને જઈએ, પરવા બાપાની બર્થડે હતી. એવું આવા દે કે પછી ચોક ગાઈઝ મારી મમ્મી મને એટલો સપોર્ટ કરે છે, એની કોઈ હદ જ નહીં. બહુ જ મારી મમ્મીએ મને બહુ સપોર્ટ કર્યો છે અને હંમેશા કરે છે ગાઈઝ. તમે પણ કરજો. તો મમ્મીને ખાસ કરીને મને વિડીયોમાં કેમ બહુ હોય ખબર, કે મને એવું નહીં, અમારે ત્રણેય ભાઈ મમ્મીને તો એટલો જ પ્રેમ કરે છે, પણ વધારે હું એના જોડે બહુ હોઉં છું. કેમ કે હું પેલા ગાડીનું કામ કરું એટલે દિવસ ઘેર જ છે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. ઘરે જવું, કેમ કે હજુ મારા એક જ ફેરો હોય એટલે હું આખો દિવસ ઘરે હોઉં એટલે મમ્મી જોડે ટાઈમ પાસ કરું, વાતો કરી જઈએ બે બા દીકરો. બાકી મમ્મીએ ફર્સ્ટ ક્લાસ કામ કરી દીધું છે. હરેશ આવે એટલે કોક વિચારીએ. હરેશ આવે જોઈએ. જો કે આમ તો બર્થડેના દિવસે બર્થડે બોયને એવું ના પૂછે કે તારે ચો જવું, આપણે સમજીને. બાકી ઘણી બધી અમે મોજ કરી છે અમદાવાદની અંદર, અને અત્યારે હમણાં થોડું ડાઉનફોલ છે એટલે થોડું હેડવી જાય. બાકી જોઈએ હવે હરેશ આવે શું કહેવા માગે છે. હરેશનો ફોન આવી ગયો છે અને રેલવે સ્ટેશન આવી ગયો છે, તો હું એને લેવા માટે જઉં છું રેલવે સ્ટેશન. તો મમ્મી હું જાઉં, તો ચલો હવે હું જઉં છું હરેશને લેવા માટે. इसको बंद करते हैं. ગાડી દીધું છે આપણું બાઇક ને, જો સીટ બી તૂટી જશે. કેટલા છે અમે અમીર. લેટ્સ સ્ટાર્ટ. હરેશ આવી ગયો છે. હરેશ હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. બોલ કેવું રહ્યું તારો સફર? બસ મજા આવી ગઈ ભાઈ. કાલે અમારા સપનાનો બર્થડે હતો ને આજે છે હરેશનો. બેનું એકદમ પરફેક્ટ ડેટ આવી ગઈ છે. તો બોલ બીજું શું કરે? ભાઈ હેડો, બહુ ગરમી લાગે. બજારમાં થોડું કામ છે, કપડાં લાવ્યા તો બદલાઈને પછી ઘરે જઈએ. બહુ ગરમી લાગે. તો આ રીતનું જો આપણે રેલવે સ્ટેશન છે પાટણનું, અને ભાઈ આવી ગયા છે મહેસાણાથી. ક્યાંય આ ટ્રેન અમદાવાદથી મહેસાણાથી આવી? અમદાવાદથી સાબરમતી ડેમો. તો ટી શર્ટ બદલાવા જવું હોય યાર, ટી શર્ટ લાવ્યા તો થોડી નોની પડે. હેડો તો તારા સ્પેશિયલ દિવસનું આજ કોક કહીએ. પાર્ટી આલો હેડો. ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા છે અને મમ્મી જો હેપી બર્થડે. મારા આશીર્વાદ હંમેશા ખુશ રહો. દીકરાને કોક કહો કે શું તમારો બર્થડે હતો. મજા આવી? કેક તો ખરી શું કહું કે તાર બર્થડે હતો આમ બધું મારે કહેવાનું. એ તો અમારે જે કહું છે કશું બધે. ના ના, પણ અમારા મિત્રોને અમારા દર્શકોને તો જણાવવું પડે ને, અમારા ગાઈઝને. જણાવજો ને, તે તો બનાવીએ એટલે જણાવજો. હે જઈએ એટલે જણાવજો તમારે. હજી તો પેલા હરેશને પૂછ તારે જો જાવું છે કે નહીં ભાઈ. આ તો પૂછીશ. ઘેર આવી જાય એટલે આપણે દુનિયા ઘરે જુઓ, બીજું જુઓ. મોજમાં અહીંયા બધું હોય. ઓકે. હું ભાઈ તારા પર્સનલ ચોઈ જવાની ઈચ્છા ખરી મારા ભાઈ? તો જવાની ઈચ્છા હોય તો ઘરે જ ના આવે નહીં યાર. એવું છે? આપણે ઘર આવી જાય તો બધું મેં તમને પહેલાં જ કીધું હતું ગાઈશ કે અમારી ફેમિલી એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને તો એકબીજા વગર રહે તો નહીં. અને જો અહીંયા બધા રોકતા જ હતા, પણ યાર ના ના, ખાલી બરાબર થોડું વધારે રહેવાતું છે. આજે બર્થડે આપણા ઘેર જ જુઓ ને. હે? હા છે. હમણાં તો તમે કહેતા નતા કે એ તો મનમાં રાખવાનું. વાગી રહેશે 12:30. અને જો બર્થડે બોય બેસી ગયા છે. જોઈને લાગતું નહીં કે ભાઈ આજ ચોય ફરવું હોય એમને, જેમ કે મેં પૂછ્યું એટલે કે મારે ચોય જવું નહીં. અને હમણાં ખાશે પીશે અને એને અવસ્થા પાછું હોઈ જશે કે ભાઈ એ બહાર જઈને આવો ને
એટલે પહેલાં તો ખાય ને પછી સીધો હોવું જાય. મેં આ લઈને પૂછ્યું કે ભાઈ જવું હોય તો કે આપણે ચોક જઈએ ફરવા, તો ના પાડે છે. અને પેલી બાજુ આપણે ચાલી રહી છે મમ્મીની જમવાની તૈયારીઓ. જો બેને ચાલુ કરી જમવાનું, નાખી દીધું તેલ. શું બનાવો છો બેન આજે? આજે હરીશનું ફેવરેટ. હરીશ કે મારે ભીંડો ખાવો. પીંડા બનાવશો? તો આ બાજુ બનાવી દેજો ગાઈઝ પીંડા સરસ મજાના. દેખો હજુ હમણાં જ વઘાર્યા છે. હરીશ તો એકદમ ખાતો ફરવા. તમારે પણ ખાવું તો આવી જજો ગાઈઝ. હા બોલો. હરીશ તો કેમ ખાતો ફરવો નહીં જાય. એ તો મેં જ કીધું કે ભાઈ આ તો બહાર જઈને આવે એટલે તરત થાક એટલે સીધો હું જાય છે. આવું છે ભાઈ તાણ. હરેશને ક્યારનો પૂછ્યું કે ભાઈ આ તારો બર્થડે છે તો તને આજ હું પગ ખાવા લઈ જાઉં, તો ક્યારનો ના પાડે છે. ફરીથી કેમેરામાં હું એકવાર બોલાવું છું એને, બોલી લે તો સારું છે. હરેશ બર્થડે છે તારો યાર, આજે તારે કોક તો ખાવું પડશે. એવું ના વિચાર કે પૈસા નહીં ભાઈ જોડે. તું મારો નાનો ભાઈ છે તો મારી એક ફરજ છે કે આજ હું તને, ઘણા બર્થડે આપણે મનાયા છે પણ આજે મેં વ્લોગ ચાલુ કર્યો તો મારે યાર ઈચ્છા એવી કે તને કોઈક ખવડાવું. તો તું દિલથી બોલી જા, તું જે બોલે ને ખવડાવું. બરોબર ને મમ્મી? બોલ કી શું ખાવું બોલ. તું કે ખાવાનું, તારો બર્થડે છે, વિચાર લે. ઢોસા ખાઈ લે. ઢોસા? તો ગાઈસ ફાઇનલી ડન છે ઢોસા. ઢોસા ખાવાનું નહોતું જવાનું ભાઈ? યાર થોડી ખાવા મજા નથી આવી. હેડો ભાઈ, એમનો બર્થડે છે તો આજે જો મંગાવી છે આવી ફર્સ્ટ ક્લાસ દાબેલી ચણે મા દીકરાની. અને દિલીપભાઈની મંગાવી નહીં. દિલીપભાઈ તમે વિડીયો જો સોરી, કેમ કે એટલી વારમાં તો તમારે પતી જાય. બાકી હોજે તમારે આવવાનું છો દિલીપભાઈ, ચિંતા ના કરતા, આપણે ઢોસા ખાવા જવાનું છે. લો ગાઈસ પહેલાં તમે ખાઈ લો. હા ચોય મંગાવી ઓર્ડર ચોય કર્યો હતો? આશાપુરા. આશાપુરા પાટણમાં મંગાવી છે ગાઈસ દાબેલી. બધા મારા ભાઈને ગાઈસ બર્થડે વિશ કરી લેજો, કેમ કે તમે પર્સનલી તો મને કર્યું જ છે પણ યુટ્યુબની અંદર હું વિડીયો નાખું એટલે તમે અંદર કોમેન્ટમાં કરી દેજો. મારા ભાઈને એકદમ સારું લાગે ને મને બી સારું લાગે. બરાબર ને મમ્મી? બસ આખો તો ઓમ જ કરું, બોલું તો નહીં. A few moments later. તો આ બાજુ ગાઈઝ મમ્મી બનાવે છે પૂરીઓનું. ઓલમોસ્ટ પૂરીઓ થઈ જશે ખતમ, બધી બની જશે. આજે હતી છઠ અને રીતિ રિવાજ પ્રમાણે બધા સાતમના દાડે ઠંડુ ખાતા હોય છે. બરાબર ને મમ્મી? તો મમ્મીએ બનાવી છે પૂરીઓ. તો કાલે આપણે નાસ્તામાં ચામાં આ રીતે જ પૂરીઓ જ મમ્મી આપવાના છે. બરાબર ને? બીજું ગરમ કોઈ નહીં? હા કાલે. બરાબર. 2000 years later. તો ફાઇનલી ગાઈઝ ટાઈમ થઈ ગયો છે જમવાનો અને અમે બધા રેડી થઈ ગયા છે. મારી મમ્મીને બધા. તો હવે અમે નીકળી છીએ ખાવા માટે. તો તમે જોઈ લો પહેલાં મમ્મીની એમની એન્ટ્રી. તો જો આ છે મારી મમ્મી. મેચિંગ થઈ ગયું આપણું. મેચિંગ થઈ ગયું છે બરોબર. એક નંબર લાગો છે બે. મમ્મીની એકદમ સરસ મજાની ટ્રેડિશનલ સાડી અને આપણા ભાઈ. તો ભાઈ ઢોસા પાર્ટી પાકી ને? ચલો ફટાફટ. આવી ગયા છે ઢોસા પોઈન્ટ ઉપર. અરે છે મંગાવ્યું છે. શું મંગાવ્યું ભાઈ તીએ? ચીઝ મસાલા અને પનીર મસાલા. પણ ચીઝ મસાલા શું ચીઝ મસાલા? ઢોસા ખાવા તો ઢોસા જ હોય ને. મમ્મી મંગાવે છે પુલાવ અને આપણા દિલીપભાઈ છે એ જોબ પર થયા એટલે લેટ થઈ ગયું હતું. તમે શું મંગાવ્યું મોટા ભાઈ? પાવભાજી. પાવભાજી મંગાવી. અને મેં મંગાવ્યું છે 3 જ વસ્તુ મંગાવી છે. અમે મિક્સ માલ ખાઈશું. બાકી હાલ મોજ કરો બેન તમે. બરાબર? મજામાં છો ને? ચાલો તો હવે ઢોસાની રાહ જોઈએ છે આપણે. ફાઇનલી ગાઈઝ ઢોસા પાર્ટી ખાઈને અમે ઘરે આવી ગયા છે. તો વાગી રહેશે 10:30 વાગ્યા છે ગાઈઝ. 10 ને 10 થઈ છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો. આજે મારા ભાઈનો બર્થડે હતો, એની વિશ પૂરી કરી દીધી. પરણે મને તો થેન્ક યુ સો મચ ઢોસા ખાવડાવવા માટે.
તો ચલો ગાઈઝ હવે હું આ વિડીયો ફટાફટ એડિટ કરતાં મને લગભગ 1 કલાક જેવું લાગશે. તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, હું કહેવાનું ભૂલી ગયો, મારા 300 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય માટે થેન્ક યુ સો મચ. તો ચલો બધા મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.